નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ વીકે ક્લાસ અને ધૈર્ય લાઈવમાં. તો આજે આપણે જોવાના છીએ LRD 2026 માટે એસટી કેટેગરીના વિદ્યાર્થીઓને કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે. તાજેતરમાં જ તમને લોકોને ખ્યાલ છે કે LRDનું જે ડીવી લિસ્ટ છે એ બહાર પડી ગયું છે અને તમારે ડોક્યુમેન્ટ સંબંધી કોઈ પણ જાતનો પ્રશ્ન ન રહે એને ધ્યાને રાખીને આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ. તમામ કેટેગરી વાઇઝ આપણે લોકો જે છે એ અપડેટ આપતા હોઈએ છીએ. સ્ટાર્ટ કરીએ એ પહેલાં જો તમે આપણી ચેનલ પર નવા હો તો આપણી બંને ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને આપણી ચેનલ પર આવતી તમામ માહિતી તમારા સુધી પહોંચી શકે. સ્ટાર્ટ કરીએ. એસટી કેટેગરીના વિદ્યાર્થીઓએ જાતિ ખરાઈની જે પ્રમાણપત્ર છે એ કયા પુરાવો રજૂ કરવા પડશે એની વાત કરવાના છીએ. એમાં પહેલો મુદ્દો છે ઉમેદવારના શાળા છોડ્યાના પ્રમાણપત્રની નકલ, એટલે કે એલસી. ઉમેદવારે પોતાનું એલસીની જરૂરિયાત રહેશે. બીજી વાત કરે છે કે ઉમેદવાર ધોરણ 1માં જે શાળામાં દાખલ થયેલા હોય તે શાળાનો વયપત્રકનો ઉતારો એમને જોશે, જેમાં પેટા જાતિ લખેલી હોય. શાળાના આચાર્યશ્રીની પ્રમાણિત કરેલી નકલ પણ અસલમાં રજૂ કરવાની થશે. વયપત્રકનો નમૂનો આપણે આપણી ટેલિગ્રામ ચેનલ પર મૂકી દેશું, તો તમે ફટાફટ આપણે ડિસ્ક્રિપ્શનમાં જઈ ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો. નેક્સ્ટ આગળ વધીએ. ઉમેદવારના જાતિના પ્રમાણપત્રો જેટલા મેળવેલા હોય તે તમામ અને જે કચેરીએથી ઇસ્યુ થયેલા હોય તે કચેરીની ખરાઈ પણ સાથે રાખવાની રહેશે. નેક્સ્ટ છે ઉમેદવારના પિતાના શાળા છોડ્યાનું પ્રમાણપત્રની નકલ જો હોય તો એ પણ સાથે રાખવાની થશે. પછી કહે છે ઉમેદવારના પિતા ધોરણ 1માં જે શાળામાં દાખલ થયેલા હોય તે શાળાના વયપત્રકનો ઉતારો, જેમાં પેટા જાતિ લખેલી હોવી જોઈએ. ત્યારબાદ છે આચાર્યશ્રી દ્વારા પ્રમાણિત કરેલ નકલ અથવા તો અસલમાં રજૂ કરવાનું રહેશે. જો પિતા અભણ હોય તો પેઢીનામા મુજબના પિતાના ભાઈ બહેન જો શાળામાં દાખલ થયેલ હોય તો આ સાથે સામેલ નિયત નમૂના મુજબનું વયપત્રકનો ઉતારો રજૂ કરવાનો રહેશે. એટલે કે જો તમારા પિતા છે એ પિતા અભણ હોય તો તમારે તમારા જે પિતાના ભાઈ બહેન એટલે કે તમારા ફઈ અથવા તો તમારા કાકા અથવા જે કાંઈ સંબંધિત હોય એનો તમારે શાળાનો વયપત્રક રજૂ કરવાનું થશે. પછી કહે છે ઉમેદવારના દાદા જો ધોરણ 1માં જે શાળામાં દાખલ થયેલા હોય તે શાળાના વયપત્રકનો ઉતારો પણ અહીં રજૂ કરવાનો થશે. જો દાદા અભણ હોય તો પેઢીનામા મુજબ દાદાના ભાઈ બહેનનો શાળામાં દાખલ થયેલા હોય એ સાથે નિયત નમૂનાનો વયપત્રક રજૂ કરવાનું રહેશે. જેવી રીતે પિતામાં આપણે વાત કરેલી હતી એવી જ રીતે દાદામાં આપણને વાત કરેલી છે. આગળ વધીશું એ પહેલાં જો તમે આપણી ચેનલ પરના આ વિડીયોઝ જોયા નથી કે જે વીકે ક્લાસ અને ધૈર્ય લાઈવમાં મૂકેલા છે, LRD લિસ્ટ આવેલું છે એનું ડિટેલમાં આપણે વાત કરેલી છે. અને જો તમે CCE કે ટાટ સેકન્ડરીની મેન્સની તૈયારી કરી રહ્યા છો તો તમારા માટે આ લેક્ચર ખૂબ જ અગત્યનો છે, જેમાં આપણે GCRT 6 થી 10ના તમામ રૂઢિપ્રયોગ, કહેવત અને શબ્દ સમૂહને આપણે એડ કરી દીધા છે. એ તમામે તમામ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જો કંડક્ટર પરની તૈયારી કરતા હો તો કંડક્ટરની પણ આપણે અહીં 50 PYQ સિરીઝ પણ સ્ટાર્ટ કરેલી છે. અને ખાસ જો તમે SC કેટેગરીમાં આવો છો અને તમે આ વિડીયો નથી જોયો તો તમારે SC કેટેગરીના વિદ્યાર્થીઓએ આપણી ચેનલ પર રાખેલો SC કેટેગરીનો જે આ ડોક્યુમેન્ટ બાબતે તમામ પ્રશ્નોનું આપણે એમાં નિરાકરણ લાવેલું છે. હવે આપણી ચેનલમાં આપણે નેક્સ્ટ વિડીયો લાવીશું કે ડીવી બાબતેનું ફોર્મ કઈ રીતે ભરવું, એમાં કઈ કઈ રીતે આપણે ધ્યાન રાખવાનું છે, કઈ રીતે સેટ બનાવવાના છે, એ તમામ માહિતી આપણે આપણી ચેનલ પર આપવાના છીએ. પણ જ્યારે ડીવી લિસ્ટના કોલ લેટર આવી જશે ત્યારબાદ આ વિડીયો અપલોડ થશે. ત્યાં સુધી આપણી ચેનલ સાથે જોડાયેલા રહો. આગળ વધીએ. ST કેટેગરી માટે ઉમેદવારના પિતાનું જો જાતિ પ્રમાણપત્ર હોય તો એ પણ એમાં એડ કરવાનું રહેશે. નેક્સ્ટ કહે છે ઉમેદવારનું પેઢીનામું પિતાના પરદાદાથી શરૂ કરી માતા તથા બહેનના નામ સહિતના ઉમેદવારના નામ સુધીનું અસલમાં રજૂ કરવાનું રહેશે. એટલે કે કંઈક આ મુજબનો ચાર્ટ તમારે પેઢીનામાનો બનાવવાનો થશે, જેમાં તમારે કૌટુંબિક વારસાઈ આ રીતે દર્શાવવાની રહેશે, જેમાં પરદાદા, ત્યારબાદ દાદા, ત્યારબાદ પિતા અને માતા અને અંતમાં આવશે ઉમેદવાર અથવા એના ભાઈ અથવા બહેન.
ખાસ નોંધ છે કે પેઢીનામામાં માતા તથા બહેનના નામનો સમાવેશ કરવો ફરજિયાત છે અને આ જે પેઢીનામું છે એ અસલમાં રજૂ કરવાનું રહેશે. વધીએ આગળ. ઉમેદવારના પેઢીનામા મુજબના વાલી વારસા પૈકીના જમીનના ગામના નમૂના 7/12/8 જનસેવા કેન્દ્રની સહી સિક્કાવાળી નકલ પણ એ લોકોને આ ડોક્યુમેન્ટ માટે જોશે. પણ જો તમારે જમીન ન હોય તો મામલતદારશ્રીનું પ્રમાણપત્ર તમારે રજૂ કરવાનું રહેશે. આગળ વધીએ. ગામના નમૂના 7/12 મુજબ સરકારશ્રીના મહેસૂલી વિભાગના તારીખ 4/4/1961ના જાહેરનામા મુજબ 73A નોંધવાળી ગામના નમૂનાની નંબર 6ની નકલ જોશે. જો એ ના હોય તો મામલતદારશ્રીનું પ્રમાણપત્ર તમારે રજૂ કરવાનું રહેશે. હકપત્રકના ઉમેદવારના વારસદારનું નામ, ખાતા નંબર, સર્વે નંબર ટીક કરીને લાવવાનું રહેશે. વધીશું આગળ. ગામના નમૂનાનું 7/12 મુજબ સરકારશ્રીના 1/1/1981ના જાહેરનામા મુજબ 73A નોંધવાળી 6ની નકલ જે પ્રમાણિત નકલ પણ જોશે. આ રીતે કંઈક તમારે ડોક્યુમેન્ટ સાથે રાખવાના રહેશે, જે ક્રમવાઇઝ આના આપણે બે ઝેરોક્સ કરીને જવાની રહેશે અને એના સેટ બનાવવાના રહેશે, જે તમારે ડીવી સમયે કઈ રીતે આપવાના છે એની માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં આપતા રહીશું. ત્યારબાદ મુદ્દા નંબર 11 જે છે એ આ રીતે કંઈક આપેલો છે કે રબારી ચારણ ભરવાડના કિસ્સામાં ભારત સરકારના ગૃહ મંત્રાલયના જાહેરનામાના દિવસે પહેલાં ગીર, આલેચ અને બરડા જંગલના નેશ વિસ્તારમાં રહેતા હોય તેને સંબંધિત સીધી લીટીના વારસદાર છે કે કેમ તેની ખાતરી કરવી. ઉક્ત વિસ્તારના ઇસમોની વર્ષ 1947થી 1956 સુધીની જ મસવાડી પહોંચ માન્ય ગણવામાં આવશે. સદર મસવાડી પહોંચ ફોરેસ્ટ ખાતા પાસેથી ખરાઈ કરાવી મસવાડી પહોંચના લખેલ નામથી તેનું જાતિ પ્રમાણપત્ર ખરાઈ કરવાનું હોય ત્યાં સુધીનું પેઢીનામું જે તે ગામના તલાટીશ્રીને રૂબરૂમાં કરાવેલું હોવું જોઈએ. તો આ હતું તમારું એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ કયા ડોક્યુમેન્ટ તમારે જરૂરી રહેશે તેની માહિતી હતી. આ આપણે ડિટેલમાં એક અંદાજ આપેલો છે કે આટલા ડોક્યુમેન્ટ તમારે જોશે જ. બરોબર છે. આમાંથી ન હોય કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે આપણી ચેનલમાં કમેન્ટ કરી શકો છો અથવા આપણા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી શકો છો, જ્યાં આપણે આપણી તમામ માહિતીઓ અપલોડ કરતા હોઈએ છીએ. તો તમે આપણી ઇન્સ્ટાગ્રામ ચેનલ બંને ચેનલ પર જોઈન થઈ શકો છો, જ્યાં આપણે તમારા તમામ પ્રશ્નોનું કાંઈ પણ પ્રશ્ન રહે તો એ તમે ત્યાં અમને ડાયરેક્ટ ડીએમ કરશો, અમે એનો ત્યાં જવાબ આપીશું. વધીએ આગળ. એ પહેલાં ફરી એકવાર તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો, કેમ કે ફોર્મ ફિલઅપ કઈ રીતે કરવાનું છે ને એની ડિટેલ માહિતી આપણે આપણી ચેનલમાં નેક્સ્ટ વિડીયોમાં લઈ આવીશું. તો થેન્ક યુ સો મચ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.